હાલો યુટ્યુબ ફેમિલી મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો મિત્રો આજે જો હું હરેશભાઈ થઈ ગયા છે તૈયાર। તો અમારા હરેશભાઈ તો અહીંયા તૈયાર થઈ ગયેલા છે અને હું અહીંયા પણ તૈયાર થઈ ગયો। તો અમારે જવાનું છે આજ વાલર। તો વાલર આજ મહાકાળીમાનો હવન છે, વડલાવાળા મહાકાળીમાં અને ગામ સમસ્તી છે મિત્ર। તો અમારે અહીંયા જવાનું છે આજ દિવાલ પૂરવા। તો અમારે હરેશભાઈએ દિવાલ લઈ લીધું છે અને અહીંયા ગામ ધોવાડો બંધ છે ને અમારે પણ આમંત્રણ છે, કારણ કે અમે વાલર ખાતામાં રહીએ છીએ અને વાલર ખાતાની જમીને છે। તો અમારી ત્યાંથી વાલર તરફથી આમંત્રણ છે, તો અમે જઈએ છીએ હવે હવનમાં। તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને પૂરેપૂરો જોજો અને ઠેઠ સુધી રહેજો। તો હાલો મિત્રો મળી વાલર જય તેની માટે સુખમાંથી તમે મુક્ત થાઓ અને જે ફાઇનલી તો વાલર મૂકી જશે અને હવે જઈ માતાજીના દર્શન કરવા મહાકાળીમાં દિવસ ચડાવવાનું છે। તો દિવસ ચડાવી દઈએ બન્યા રહેજો। હવે તમે દર્શન કરી લેજો, તમને બતાડું વિડીયો દઉં છું। પછી આજે કાલે બેટી ખુશી તમારા વપુ દાદાને ક્યાંક સીધો તમે મોકલાવી દેજો। તો આપણે અહીંયા માતાજીના દર્શન કરી લઈએ। વપુ દાદાને ક્યાંક સીધો બની ચડાવી આયાથી જે કંઈ આપ્યું હોય એ ભાઈ મુખ્ય કોલમાં મુકાવી દો। તો જો મિત્રો હવે અમારે હરેશભાઈ જાય છે દિવાલ પૂરવા। તો આપણે ત્યાં મહાકાળીમાના સાનિધ્યમાં પહોંચી જશે મિત્ર। અને આ છે વડલાવાળા મહાકાળીમાનું મંદિર છે વાલર। હરેશભાઈ તો દિવાલ પૂરે છે। હરેશભાઈ દિવાલ કરી લીધું છે અને દર્શન કરી લીધા છે। સંજયભાઈ દર્શન કરે છે। મિત્ર વાલરમાં વડલાવાળા મહાકાળીમાનું મંદિર છે અને મહાકાળીમાં વડલાવાળા મહાકાળીમાં તરીકે ઓળખાય છે। તો અત્યારે જો મિત્ર મહાકાળીમાના ભુવા છે, એટલે કે ઉપાસક છે મહાકાળીમાના। અત્યારે પાનમાં કે ફૂલમાં કે કાઢી દો, ફૂલ હોય તો ફૂલમાં કાઢી દો, પાન હોય તો પાનમાં કાઢી દો। અને પેલાને છે તમારા પત્નીની બાજુની અનામિકા જે આવે ને, અનામિકાથી પેલાને ચાંદલો કરો। પત્ની આંગળીની બાજુની અનામિકા જે આવે એનેથી ચાંદલો કરો પેલાને। ઓમ સત્યવદ સગ્નેકા વિશ્વે દેવા નાંદિમકા ઇદમ વહ ગંધા સ્વા સંપજ્યતામ ગતિ। હવે પેલી લેવાની અંગૂઠાની બાજુની પેલી, એ બીજાને પેલીએથી ચાંદલો કરો। ઓમ જનકૈશ્યા વિદુપિતામહ પ્રપિતામહ સપત્નિકા નાંદિમુખા ઇદમ વહ ગંધા સ્વા સંપજ્યતામ ગતિ। હવે પેલી જ લેવાની, એ જે આપણે આવડ્યા અંગૂઠાની બાજુની। ઓમ દ્વિતીય ગોત્રાહ માતામહ ભગવાતમ ધમાતામહ સપત્નિકા નાંદિમુખા ઇદમ વહ ગંધા સ્વા સંપજ્યતામ ગતિ। અથ સક્ષી ઓમદાનમ પંચામૃત, એમાં જવના 2 દાણા નાખી નાખો। પંચામૃતની ચમચી રાખવાની, પંચામૃતની ચમચી ભરો અને એમાં જવના 2 દાણા નાખવાના। ચાલો ઓમ સત્યવદ સંજ્ઞેકા વિશ્વે દેવા નાંદિમુખા, પેલા માથે ચડાવી જોઈએ। ઓમ સત્યવદ સંજ્ઞેકા વિશ્વે દેવા નાંદિમુખા, પેલા માથે ચડાવી ગયો પર્યંતા, પછી બીજી વખત તો ભેગા રાખો, એવી રીતે।
પંચામૃત તેમાં જવના બે દાણા. ઓમ જનકૈશ્ય વિદુવિતામહ પ્રવિતામહ સબદ્ધિકા નાંદી મુખા બીજા માથે ચડાવી ગયો પ્રિયંતા. ત્રીજી વખત તો ભેગા કહો. ઓમ દ્વિતીય ગોત્રાહ માતામહ પ્રમાતમ જુમાતામહ સબદ્ધિકા નાંદી મુખા પ્રિયંતામ ત્રીજા માથે ચડાવી ગયો. ચમચી વાટકામાં મૂકીને બે હાથ જોડી રાખો અને પગે લાગો. સંતતિનો વિવગતામો સંતતિ શ્રદ્ધા ચનોમાં જગમદમાં જગમદ શ્રદ્ધા બહુદેયમ ચનોસ્તોસ્તો બહુદેયમ તિથિ ચલભામિલવતામો તિથિયા યાચિતાગ સંતો સંતો યાચિતાગ એતાશિષા સંતો સન્યતા સત્યાશિષા અથવા દક્ષિણાદાનમ પાણીની ચમચી રાખો. એમાં તમને જે કટકો સોંપવાનો છે એ એક ચમચીમાં મૂકી ગયો. થઈ ગયું. ચાલો ઓમ સત્યવન સગને. તો મિત્રો તો અત્યારે હવન ચાલુ છે અને અત્યારે પૂજા વિધિનું કામકાજ ચાલુ છે એટલે પૂજા વિધિ થાય છે અને મિત્રો સાંજે નાઇટ ડાક ડમરૂનો પ્રોગ્રામ રાખેલો છે. તો જો મિત્રો અહીં પોસ્ટ છે અને અહીંયા સ્ટેજ બનાવેલું છે તો હું તમને બતાડી દઉં. તો જો મિત્રો અહીંયા ડાક ડમરૂનો કાર્યક્રમ રાખેલો છે અને જો આ પોસ્ટ છે અને હજી તેજ બનાવવાનું બાકી છે. હજી અડધું બનાવ્યું છે અને અડધું રાવળ છે અને જગદીશભાઈ રાવળ છે સ્વાગતવાળા. મિત્રો નાઇટ ડાક ડમરૂનો પ્રોગ્રામ છે તો નાઇટમાં વાલર ગામ આંગણે પધારજો અને આવજો. અને હાલો મિત્રો હવે જઈએ છીએ આપણે માતાજીનો પ્રસાદ લેવા માટે. તો હાલો મિત્રો આપણે જો આવી જશે પ્રસાદ લેવા અને ત્યારે લાંબી લાઈન લાગી ગઈ છે. આપણે લેવાનો છે પ્રસાદ. તો જો કે બહુ લાંબી લાઈન લાગેલી છે મિત્રો. એમાં તો બધા પ્રસાદ લે છે. પ્રસાદ લેવા મિત્રો બહુ લાંબી લાઈન છે એટલે થોડીક વાર લાગશે. મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને પૂરેપૂરો જોજો ઠેઠથી રહેજો. હાલો મિત્રો લઈ લઈ પ્રસાદ. તો હાલો ફેમિલી હવે તો આપણે પ્રસાદની ડીશ આવી ગઈ છે તો આપણે લઈ લઈએ પ્રસાદ. તો જો અમારે હરેશભાઈને લાવી દીધા છે પ્રસાદ. તો હાલો ફેમિલી હવે અમે પ્રસાદ લઈ લઈએ છીએ અને અમારે કિમજીભાઈ તો પ્રસાદ મેળા લેવા. હાલો ફેમિલી હવે અમે પ્રસાદ લઈ લઈએ. ઓમ ભાગ્ય આશીર્વાદ જગના
સંતુ દેવા ઓમ નમો દેવી મહાદેવી હાલો તો ફેમિલી આપણે તો વાલર વડલાવાળી મહાકાળીમાં આવવાથી ત્યાં પરિષદી લેવા માટે અને હવે આપણે આવી ગયા છીએ ઘેરે કારણ કે આ તડકો બહુ હતો અને ગરમી બહુ હતો એટલે આ તડકો લાગ્યો છે તો હવે આપણે વિડીયો અધૂરો છે એટલે આપણે અહીં વિડીયો પૂરો કરવાનો છે મિત્ર તો જો અમારો વિડીયો તમને ગમે અને સારો લાગે તો મિત્રો લાઈક કોમેન્ટ કરી દેજો અને આ મિત્રો કોમેન્ટમાં લખી નાખજો જય મહાકાળીમાં તો બસ મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે તો હવે આપણે જ્યાં સુધી નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી જય મહાદેવ